નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં પહેલો મુદ્દો છે કે બરોડાની ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે, એના વિશે ચર્ચા કરવી છે, અને ત્યારબાદ બીજો મુદ્દો કે બાળકોની શાળા હવે શરૂ થવા જઈ રહી છે અને આમાં વાલીઓ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા પર લૂંટાઈ રહ્યા છે। એ શું પરિસ્થિતિ છે એના પર ચર્ચા કરીશું, પરંતુ પહેલા વડોદરાવાળી વાત કરીએ। વડોદરાના સાવલીમાં એમએલએ કેતન ઇનામદારે અલગ અલગ 9 જગ્યા પર એક પત્ર લખ્યો અને તપાસ કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી, ત્યારે આ પત્રથી હડકંપ મચ્યો। આ પત્રમાં મેરાકુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડ થયાના આક્ષેપ લગાવવામાં આવ્યા। બરોડા ડેરીના વહીવટની સામે સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ડેરીના પૂર્વ અગ્રણી ગેરરીતિના આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે કે આ ડેરીમાં ગેરરીતિ આચરવામાં આવી। ત્યારબાદ અચાનક જ ડેરીના એમડી કે જેમને અંગત કારણોસર રાજીનામું આપ્યું, આ રાજીનામાએ અનેક સવાલો સર્જ્યા છે અને જે તે પરિસ્થિતિ જે આક્ષેપો લાગ્યા ત્યારબાદ તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। તો મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 3 વર્ષ દરમિયાન મૃત સભાસદો એટલે કે મૃતક જેટલા પશુપાલકો એમના નામે દૂધ ભરી અંદાજે 40 લાખ રૂપિયાની રકમ પાડવામાં આવી। મૃતક સભાસદોની પાસબુકમાં તપાસ કરવામાં આવી, જેમાં લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એક સરખા સમયે એક સરખી રકમ જમા કરવાની અને એક સરખી રકમ ઉપાડ થયાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી, પોલીસ તપાસની તેમાં માંગણી થઈ છે। ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ડેસરની દૂધ મંડળી પર કૌભાંડના આરોપ લગાવવામાં આવ્યા। ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપનો એ દોર શરૂ થયો। આરોપ બાદ બરોડા ડેરીના અગ્રણી દિનેશભાઈ પટેલ, જેને દિનુવામાં કહે છે, તેઓએ મીડિયા સાથે વાતચીત કરી કહ્યું કે મોટા માથાના નામ જો કાલે ખુલતા હોય તો એ તમામ નામો આજે ખુલે, અમે ડરતા નથી। બીજી તરફ કંપનીના એમડી અજય જોશીએ ધારાસભ્ય કેતન ઇનામદારના આરોપોને ફગાવ્યા હતા। એમણે કહ્યું કે આમાં કોઈ તથ્ય નથી, અમારા દ્વારા કરવામાં આવેલી તપાસમાં કોઈ કૌભાંડ સામે નથી આવ્યું। તપાસનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારને મોકલી આપવામાં આવ્યો છે। તો ધારાસભ્ય કેતન ઇનામદારે 5 સભાસદોના અલગ અલગ કિસ્સાઓ વર્ણવ્યા કે આટલાથી આટલી તારીખ સુધી આટલા રૂપિયા આ ખાતામાં જમા કરવામાં આવ્યા છે અને આટલા રૂપિયા અહીંયાથી ઉપાડવામાં આવ્યા છે। હજુ તેઓ વધારે આ પ્રકારની વિગતો રજૂ કરી શકે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું અને આ સમગ્ર ઘટનાની અતિ ગહનતાપૂર્વક ચકાસણી કરવામાં આવે તો આનાથી પણ મોટું કૌભાંડ બહાર આવી શકે તેવું તેમણે કહ્યું। આવા કૌભાંડથી બરોડા ડેરીને પણ મોટું આર્થિક નુકસાન થાય છે। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કેમ લાગ્યા છે? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના પહેલા ભાગમાં। તો બરોડા ડેરીમાં કૌભાંડને લઈ ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એક વખત બરોડા ડેરીના ચેરમેન અને એમડી પર આરોપ લગાવ્યા। મેરાકુવા મંડળીમાં કૌભાંડમાં આક્ષેપના સત્તાધીશો હળવાશથી લેતા હોવાનું તેમણે કહ્યું। 5 બોગસ સભાસદો બનાવી લાખો રૂપિયાની લેવડ દેવડ કરાઈ હોવાનો પુરાવા સાથે તેમણે દાવો કર્યો। સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની સાથે ડેરીએ એગ્રીમેન્ટ કર્યું હોવાનો ખુલાસો પણ કર્યો, જો કે આ એગ્રીમેન્ટ આરબીઆઈના નિયમો વિરુદ્ધ હોવાની સ્પષ્ટતા કરી। 2 વર્ષના બદલે 10 વર્ષે કેવાયસી થયું હોવાનો પણ તેમણે ખુલાસો કર્યો। આવા મહત્વનું છે કે મેરાકુઈ દૂધ મંડળી પોલીસ તપાસમાં લાખોનું કૌભાંડ બહાર આવ્યું છે। તો ગઈકાલે ડેરીના એમડીએ આપેલું નિવેદન અને એમના નિવેદનને પણ તેમણે હાસ્યાસ્પદ ગણાવ્યું। એટલું જ નહીં, જિલ્લા પોલીસ વડાએ પણ સહકારી રજિસ્ટ્રારને એફઆઈઆર કરવા આદેશ આપ્યા હોવાનો દાવો કર્યો છે। શું કહ્યું તેમણે, તેમની શું પ્રતિક્રિયા છે એ એકવાર સાંભળી લઈએ। સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરી આ બે વચ્ચે જે એગ્રીમેન્ટ થયું છે, એગ્રીમેન્ટની અંદર એ લોકો અધિકાર પત્ર દ્વારા સભાસદનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અધિકાર પત્રથી સભાસદ પેલાને મંત્રી કાં તો પ્રમુખને એ અધિકાર આપી શકે છે। આરબીઆઈના રૂલ્સ પ્રમાણે આવું કોઈ અધિકાર પત્ર એ વેલિડ ગણાતું નથી। બીજા નંબરની અંદર કે હાઈ રિસ્ક જે પણ ખાતા હોય એને 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય છે। આ જે હાઈ રિસ્ક 2 વર્ષમાં કેવાયસી કરવાનું હોય, આ મંડળીના ખાતાઓ એ હાઈ રિસ્ક ખાતા જ કહેવાય। એને પણ આ લોકો 2 વર્ષને નહીં 10 વર્ષે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક કેવાયસી કરાવે છે। એટલે આ પણ એક શંકા ઉપજાવે છે અને હું તો એવું ચોક્કસ માનીશ કે આ જે એગ્રીમેન્ટ છે
બેંક અને ડેરી વચ્ચેનો એ ખૂબ મોટું કૌભાંડનું મોટામાં મોટું હબ છે, ત્યારે આટલી મોટી સંસ્થા ફડચામાં જઈ રહી હોય અને આવું ગેરરીતિ થતી હોય ત્યારે એમડી અને ચેરમેન બે જવાબદાર ભર્યા નિવેદન આપે એ વ્યાજબી ના કહેવાય. ત્યારે બરોડા ડેરી અને અહીંયા કૌભાંડ થઈ રહ્યા હોવાના આક્ષેપ, તો જો આક્ષેપ સત્ય છે તો આમાં કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે, કોને નુકસાન પહોંચી રહ્યું છે, અનેક મહત્વના સવાલો આમાં ઉઠી રહ્યા છે. ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરીશું. ધારાસભ્ય સાવલીના આપણી સાથે જોડાયા છે, કેતનભાઈ ઇનામદાર આપણી સાથે જોડાયા છે. કેતનભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. કેતનભાઈ, સૌપ્રથમ મારો પ્રશ્ન આપને કે આપે આજે વાત કરી છે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ કેટલા સમયથી અને એ દાવાને લઈને આપ શું કહેશો? સૌપ્રથમ જો બરોડા ડેરીની અંદર ભ્રષ્ટાચારની વાત કરીએ તો દરેક નાની મંડળીઓમાં જે ગામની મંડળી હોય છે એ મંડળીની અંદર પ્રમુખ મંત્રી એનો વહીવટ કરતા હોય છે અને પ્રમુખ મંત્રી થ્રુ સભાસદો જે દૂધ ભરતા હોય એમનો 10 દિવસનો હિસાબ એમના થ્રુ એમના સુધી પહોંચતો હોય છે અને સંપૂર્ણ ભરોસો બરોડા ડેરીના મંડળીના સત્તાધીશો પર હોય છે અને બરોડા ડેરીના નિયામક મંડળ પર હોય છે. કારણ કે નિયામક મંડળ પણ ત્યાંથી લોકલ જ લોકો ચૂંટાઈને ત્યાં ઉપર બરોડા ડેરીના વહીવટમાં જતા હોય છે. મૂળ પ્રશ્ન એક જ છે કે બેન, આ જે મંડળીઓની અંદર જે પ્રમાણે ખોટું થઈ રહ્યું છે એવું મારા ધ્યાનમાં જ્યારે પણ આવ્યું અને ત્યારે મીરાકુવા ગામની વાત આવી કે ભાઈ મીરાકુવા ગામની અંદર 5 લોકો જે આજની તારીખમાં છે પણ નહીં, હયાત નથી, એ મૃતક હોવા છતાં પણ એમના નામે દૂધ ભરાય છે અને એના નામે બેંકની અંદરથી પૈસાની નાણાકીય લેવડ દેવડ થાય છે. હવે 10 દિવસે જ્યારે ડેરીની અંદર સભાસદનો પગાર થતો હોય ત્યારે એ પગાર અધિકાર પત્રક નામનું એક આ લોકો માટે અત્યારે હું ખાસ એક કહીશ કે મેં આની અંદર જ્યારે ડીપમાં ગયો ત્યારે મને એટલો ખ્યાલ આવ્યો કે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એક એગ્રીમેન્ટ છે અને દરેક બરોડા ડેરીની મંડળીઓના ખાતા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ખોલાવવામાં આવ્યા છે અને ત્યાં પણ પાછો અધિકાર પત્ર સભાસદનો લઈને એનો અધિકાર મંત્રીને આપીને પૈસા ઉપાડવાનો અને એ ઉપાડીને મંત્રી એ લોકોને ચૂકવે એવી એક સ્કીમ લાયા છે. જ્યારે ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે આખી જ વસ્તુ ડિજિટલ ઓનલાઈન પેમેન્ટની કરી દીધી હોય, આજે આપણી સબસિડી પણ આપણને આપણા ખાતામાં ડાયરેક્ટ મળતી હોય, ત્યારે હું માનું છું ત્યાં સુધી કે આ વસ્તુ આવી રીતે કેમ ચલાવવામાં આવી, આ જ મોટો પ્રશ્ન છે. બીજા નંબરની અંદર કે 5 મૃતક ના નામે દૂધ ભરાય છે, 5 મૃતકના નામે પૈસાની લેવડ દેવડ થાય છે અને એ માટે હું જ્યારે બરોડા ડેરીના ચેરમેન ને એમડીને, જિલ્લા કલેક્ટરશ્રીને, જિલ્લા રજિસ્ટ્રારશ્રીને અને માન્ય ડીએસપીશ્રીને હું લેખિતમાં આપું છું કે ભાઈ આ અને પુરાવા સાથે આપું છું, એની તપાસ સોંપવા માટેની મારી માગણી હોય છે અને તપાસ જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ, માન્ય ડીએસપીશ્રીએ અને માન્ય કલેક્ટરશ્રી અને માન્ય બરોડા ડેરીના એમડીએ તપાસ સોંપી હોવા છતાં પણ ગઈકાલે એ લોકોએ નિવેદન આપ્યું કે ભાઈ આ તો એક મંત્રીની નાની ભૂલ હતી, નેતા આને કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર નથી થયો, આ તો અમે રજિસ્ટર પર ચડાવીને નાના ચૂકવવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પોલીસ વડાના અહેવાલ મુજબ પોલીસ તપાસમાંથી એવું ચોખ્ખું બહાર આવ્યું છે કે ભાઈ આ લોકોએ મોટી ગેરરીતિ કરી છે અને આ મોટું એક પ્રકરણ ઊભું કરી અને ખોટી રીતે નાણાકીય લેવડ દેવડ કરી છે અને એમને કલમો ટાંકીને જિલ્લા રજિસ્ટ્રારશ્રીને લેખિતની અંદર ટોટલ અહેવાલ રજૂ કર્યો છે, એની પર ફરિયાદ દાખલ કરવા માટે એમને સૂચક કર્યું છે. તો આ વસ્તુ ગઈકાલે એમડી અને ચેરમેન જ્યારે મોટી મોટી વાતો કરતા હતા પ્રેસ સમક્ષ, ત્યારે મને નવાઈ લાગતી હતી કે આ મોટા જવાબદાર વ્યક્તિ આ લોકો એક હાસ્યાસ્પદ નિવેદન આપે છે અને બેજવાબદારપૂર્વક નિવેદન આપે છે, એટલે આજે મારે પ્રેસ કરવી પડી અને પ્રેસ કરીને આ વાત તમારા સમક્ષ મૂકવી પડી. હજુ તો જિલ્લા રજિસ્ટર 2-3 દિવસની અંદર એમની પોતાની તપાસ પૂરી કરીને પોલીસ ફરિયાદ કરવાના છે, એમના ડિપાર્ટમેન્ટ પોલીસ ફરિયાદ કરશે એવી મારી પાસે માહિતી પણ છે. પણ તે છતાંય આજે આ લોકોના નિવેદનને લઈને મને એવું લાગે છે કે બરોડા ડેરીની અંદર નાની નાની મંડળીઓ થઈ, નાની મોટી મંડળીઓ થઈને 700 થી 800 મંડળીઓ છે, ત્યાં ટોટલ વડોદરા જિલ્લાની, છોટાઉદેપુર જિલ્લાની આ મંડળીઓની અંદર જો એક મીરાકુવાની મંડળીમાં આ ગેરરીતિ બહાર આવી છે તો આ અનેક મંડળીઓમાં આ વહીવટ ચાલે છે. ત્યારે 3 વર્ષથી સરકારી ઓડિટ નથી થયું એવું પણ મને જાણવા મળ્યું છે. હવે તપાસમાં બહાર આવશે સાચી વાત શું છે. મંડળી પોતાનું ઓડિટ એમની જાતે કરાવે છે. તો મારી માગણી છે કે સરકારી ઓડિટ થાય, તટસ્થ તપાસ થાય અને તપાસની અંદર કોઈ પણ વ્યક્તિ આવે,
સીધી રીતે ગઈકાલના નિવેદનથી હું એવું કહું છું કે ગઈકાલ સુધી તો હું એમની પર અપેક્ષા રાખતો હતો કે આની તપાસ કરાવો અને આની તપાસ કરાવીને જે પણ લોકોએ ખોટું કર્યું તેની ઉપર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરો. પણ ગઈકાલે જ્યારે એમડી અને ચેરમેન જેવા લોકો આ લોકોને બચાવવા માટે જાહેર મંચ પર આવ્યા અને પ્રેસ સમક્ષ એમને જ્યારે એવું કહ્યું કે આવું કંઈ થયું નથી, તો હવે સીધી જ રીતે એમનો ડાયરેક્ટ એમના આ પ્રકરણ સાથે છેડો પડતો હોય એવું જણાઈ આવે છે. અને મને વિશ્વાસ છે કે સરકારની તપાસ. કેતનભાઈ, અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે કે આખું કૌભાંડ બહાર આવે છે, જે તે સમયે એમડી પોતાનું રાજીનામું આપે છે, એટલે આ બંને વચ્ચે આપ શું તટસ્થતા જુઓ છો? અને સાથે બીજો સવાલ એ પણ કરવો છે કે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવે છે કે આ 5 સભાસદોના ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યા છે, પરંતુ આમાં કોઈ કૌભાંડ નથી થયું, તો મૃતકોના ખાતા શું એવી રીતે વાપરી શકાય? કે એક જવાબદાર વ્યક્તિ જે બરોડા ડેરીના એમડીના પદ પર બેઠેલા છે એ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ આનો ખાતાનો ઉપયોગ થયો છે. જે વ્યક્તિ 5 વર્ષથી નથી, 3 વર્ષથી નથી, 4 વર્ષથી નથી, અને એ લોકોનું નાણાકીય લેવડ દેવડ કરવા માટે એમના અંગૂઠાના કે એમને સહીની કોઈ ખોટી રીતે ઉપયોગ કર્યો છે. એમના નામે દૂધ, એમના ઘરના તમામ લોકો એવું કહે છે કે આવું કોઈ અમારા ત્યાંથી દૂધ ભરાતું નથી, હવે આવી વસ્તુ અમે જાણતા જ નથી. અને ત્યારે એમડી એવું કહે છે કે આ તો એક સામાન્ય ભૂલ છે, આ ભ્રષ્ટાચાર કે કૌભાંડ નથી. એનો મતલબ સીધી રીતે આપ કહો કે આની અંદર આ જવાબદાર વ્યક્તિ જયારે નિવેદન આપતા હોય તો શંકા ઉપજે કે ના ઉપજે કે આની અંદર સીધા જ આ લોકો સંડોવાયેલા છે. એટલે કેતનભાઈ, સવાલ એ પણ પૂછો કે પશુપાલક સાથે આટલું દૂધ ભરાવવા માટે પશુધન છે કે નહીં, શું આ વાતને લઈને પણ ચકાસણી થવી જોઈએ? કારણ કે 5 વર્ષ સુધી આટલું દૂધ ભરાવવામાં આવે છે. પશુપાલકના નિવેદનની અંદર જે સભાસદના પરિવારના લોકોના સ્ટેટમેન્ટ પણ પોલીસે લીધા છે. એ લોકોએ ચોખ્ખું એમના સ્ટેટમેન્ટની અંદર કહ્યું છે કે અમે આવું કઈ વસ્તુ અમે જાણતા નથી, અમારી જાણબાર છે, અને આવા કોઈ નાણાકીય લેવડ દેવડ અમારે મંડળી સાથે થઈ નથી. ઓકે, તો આમાં શું લાગે છે કેતનભાઈ, ક્યાં ખિસ્સા ભરાયા છે, કોના ખિસ્સા ભરાયા છે, અને કોણ આમાં છેલ્લે દુઃખમાં ગયું હોય અથવા તો એનું નુકસાન થયું હોય એ પ્રકારની સ્થિતિ? બેન, હું એવું માનું કે આ લોકો, જે લોકો એક પશુપાલક એટલે તમે જાણો છો કે ભાઈ એ લોકો કેવી કાળી મજૂરી કરીને એ દૂધ ભરતા હોય છે. એ પશુ પાછળ પશુ થાય અને આખી રાત દિવસ એની પાછળ જઈ અને મહેનત કરી અને પોતાના દીકરાને અને પોતાની માટે પણ દૂધ ના રાખીને એ જ્યારે દૂધ ભરતા હોય છે કે ભાઈ 10 દિવસે સારો એવો પૈસો આવે તો ઘર ચાલે ને ઘરના પોતાના ગુજરાન માટે કામ લાગે. હવે એ લોકોના પૈસા લેવા માટે આ લોકોની માટે આટલી નૈતિક હિંમત છે? મને એવું લાગે છે. અને ગઈકાલે પાછા ચેરમેન કહેતા હતા કે અમે તો ઉપરવાળાને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. તો એમના પર મારી અપેક્ષા એક જ હતી કે જો તમે ઉપરવાળાને ધ્યાનમાં રાખીને કરતા હોય તો તમારે તો, તમને મેં તપાસ માંગી છે તમારી પાસે, તો તમારે તો એટલું જ કહેવું જોઈતું હતું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને છોડવામાં નહીં આવે. કાલે એ લોકોને બચાવવા માટે પ્રેસમાં ખોટા નિવેદનો નહોતા કરવાના, અને મેં કોઈ વ્યક્તિગત આરોપ નથી કર્યો, વ્યક્તિગત આક્ષેપ નથી કર્યો. મેં પુરાવા સાથે એમને આપ્યું છે કે આની ઉપર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરો. એટલે ગઈકાલના જે લોકોના નિવેદનો હતા એ બોખડાઈ ગયેલા હતા. અને મને લાગે છે કે એમડી અને ચેરમેન જેવા પદ પર બેઠેલા લોકો જયારે આવા નિવેદન કરતા હોય તો એમને બીક છે કે જો એક મેરાકુવા ગામની મંડળીની અંદર આટલું મોટું ભ્રષ્ટાચાર બહાર આવે છે તો આ જો તપાસ આવશે અને તપાસ જો એમના અગેન્સ્ટની અંદર તટસ્થ તપાસ, સાચી તપાસ થઈને બહાર આવશે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય સહકાર મંત્રીશ્રી અને માન્ય હોમ મિનિસ્ટરશ્રીએ પણ આની અંદર પૂરેપૂરો રસ લઈને કોઈ પણ વ્યક્તિ અંદર આવે, કોઈ પણ પાર્ટીનો હોય તો પણ નહીં છોડવાની સૂચના આપેલી છે. એવું પણ એ લોકોને ખ્યાલ આવી ગયો ત્યારે આ બોખલાઈ જઈને કાલે નિવેદનો આપતા હતા એવું મને લાગે છે. ઓકે, એટલે કેતનભાઈ, દિનેશભાઈ પટેલ, દિનુ મામા જે કહો છો એમના દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું કે કાલે પકડાતા હોય તો આજે પકડાઈ જાઓ, કોઈ ડર નથી. પણ સામે આપને પણ એવું કહ્યું છે કે જો સાવલીના કામમાં ક્યાંક ભ્રષ્ટાચાર સામે ન આવે તો આ નિવેદન પર આપનું શું કહેવું છે? મારું કોઈ પણ એકલા બરોડા ડેરીના ચેરમેનને નહીં, હું વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરું છું. જ્યાં પણ કોઈ ખોટું કરતું હશે અને મારા ધ્યાનમાં કોઈ પણ વ્યક્તિ લાવશે, હું અચૂક, તટસ્થપણે અને નિડરતાથી એની સાથે ઉભો રહીશ. અને આજે જે ડેરી માટે જે વાત કરું છું એ વાત એ વખતે પણ આટલા જ સક્ષમતાથી કરીશ એવું હું આપની બધાને જવાબદારીપૂર્વક બાહેધરી આપું છું.
કેતનભાઈ, આપને એ સવાલ પણ પૂછવો છે કે આપે વર્ષ 2022-23 આસપાસ આજથી 2 થી 3 વર્ષ પહેલા પણ રજૂઆત કરી હતી કે પશુપાલકોને યોગ્ય ભાવ નથી મળતા, લોકો પાસેથી ભાવ લેવામાં આવે છે પરંતુ પશુપાલકો સુધી એ વસ્તુ નથી પહોંચતી. તો શું એ સમસ્યાનું સમાધાન ત્યારબાદ આવ્યું ખરા? કિલો ફેટના ભાવ તો વધારો એ લોકોએ નતો કર્યો, પણ એ વખતે ભાવફેરની રકમ મોટી આપી હતી. માન્ય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના મધ્યસ્થીથી જ્યારે એ દિવસે 99 કરોડ રૂપિયા જેવો એમને ભાવફેરની રકમમાં વધારો કરી આપ્યો હતો. અને એ વખતે અમારા જિલ્લા વડોદરા જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોએ માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રીનો સન્માન સમારોહ પણ રાખ્યો હતો. એટલે એ વખતે અમારા પશુપાલકોને એટલો ફાયદો થયો હતો. આ વખતે પણ કહું છું કે આ જ્યારે આ વાત બહાર આવી છે ત્યારે 100% આની અંદર દરેક મંડળીઓ પર આની સીધી અસર થશે. જે લોકો ખોટું કરે છે એ ખોટું કરતા ખચકાશે. હા, એટલું જરૂરી છે કે આજે કરીને કાલે બંધ ના કરવું પડે અને રોજ એની પાછળ ને પાછળ રહી અને કોઈ પણ વ્યક્તિ હોય એ જો ખોટું કરતો હોય તો એને એક બીક રહેવી જોઈએ કે હું ખોટું કરતા પકડાઈશ તો મને કાયદેસર મારા પર ફોજદારી ગુનો દાખલ થશે ને આકરામાં આકરી સજા થશે. તો હું માનું છું કે 100% આ એવી સંસ્થા છે જે ડાયરેક્ટ ગરીબ લોકો સાથે જોડાયેલી છે અને ગરીબ પરિવાર માટે આજીવિકાનું સાધન છે. તો આ અત્યારે બરોડા ડેરી સદ્ધર છે એના કરતા પણ વધુ સદ્ધર બની જશે. કેતનભાઈ, હાઈ રિસ્ક અને KYC ને લઈને પણ આપે એક ચિંતા વ્યક્ત કરી છે, એક સમીકરણ રજૂ કર્યું છે, એને થોડું સમજાવશો આપ? હા, હું કહું બેન કે અત્યારે જો મેં અમને પહેલા કહ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ઓનલાઈન પેમેન્ટની વાત છે, આજે ટોટલ આજે ડિજિટલ સિસ્ટમથી જ પેમેન્ટ થાય છે. આપણી સબસિડી પણ નાનામાં રકમની સબસિડી પણ ડાયરેક્ટ આપણા ખાતાની અંદર ડાયરેક્ટ જમા થાય છે. મને એ સમજાતું નથી કે બરોડા ડેરી જેવી આટલી સમૃદ્ધ સંસ્થા અને આટલો મોટો વહીવટ હોવા છતાં પણ આજે અધિકાર પત્ર દ્વારા સભાસદોના પૈસા ઉપાડીને વાયા પ્રમુખ મંત્રી સભાસદો સુધી પૈસા પહોંચાડવાનું કામ કેમ કરી રહી છે? બીજું, સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરો અને બરોડા ડેરીના ડિરેક્ટરો બે એક જ છે. એટલે મારો વિષય પણ એ છે કે જ્યારે બરોડા ડેરીના ડિરેક્ટર અને સેન્ટ્રલ કોઓપરેટિવના ડિરેક્ટરો એક જ વહીવટ કરતા હોય અને માન્ય વડાપ્રધાનશ્રીનું આજે એક સ્વપ્ન છે, ત્યારે આ લોકો કેમ એનાથી પાછળ છે? એટલે મને તો એવું લાગે છે કે આ મોટામાં મોટું ભ્રષ્ટાચારનું હબ આ બરોડા ડેરીનું અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું એગ્રીમેન્ટ છે, એ જ મોટું હબ હોઈ શકે. ઓકે, ઠીક છે. આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે આ બાબતે, અને સાથે આપે કહ્યું કે આ તો આટલો આંકડો સામે આવ્યો છે, જો ગહન તપાસ કરવામાં આવે તો હજુ પણ કેટલા મોટા આંકડામાં કૌભાંડ બહાર આવી શકે, તો એ વિશે આપનું શું કહેવું? અને સાથે પ્રતિક્રિયા અંતિમ પણ. હું આપને કહું છું કે 10 દિવસનો જે અમારા ત્યાં મંડળીઓના જે પગારની વાત કરું છું, એ બધી મંડળીઓનો પગાર થઈને હું માનું છું ત્યાં સુધી 50-100 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોઈ શકે. મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર, પણ આટલો મોટો વહીવટ જ્યારે સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક અને બરોડા ડેરીના એક માત્ર ને માત્ર એગ્રીમેન્ટને લઈને જો આ અધિકાર પત્ર દ્વારા થતો હોય, તમે માનો બેન કે આમાં ઘણી વસ્તુ એવી છે કે જે દૂધ, આ દૂધ જે સભાસદ દૂધ, તમે હમણાં પહેલા મને કહ્યું કે સભાસદ દૂધ ભરે છે કે નહીં, એની જો એટલું પશુધન છે કે નહીં, એ જ મોટો તપાસનો વિષય છે. એકચ્યુઅલી સભાસદને તો ખબર પણ નથી હોતી કે એના નામે દૂધ ભરાય છે અને એનું પેમેન્ટ ડાયરેક્ટ ને ડાયરેક્ટ બીજી રીતે થઈ જતું હોય છે અને ડાયરેક્ટ એના ખાતાની અંદર જ્યારે પેમેન્ટ થાય છે, એવું આવું જ્યારે બહાર આવતું હોય ને આ બધી વાતો, આ પ્રકરણો બહાર આવતા હોય ત્યારે એને ખબર પડે છે કે મારા લેવડ દેવડ કે મારું ટ્રાન્ઝેક્શન થયેલું છે. એટલે આ ખૂબ મોટો ગંભીર વિષય છે અને મને વિશ્વાસ છે કે બરોડા ડેરીનું જે અત્યારનું જે આ પ્રકરણ છે મેરાકુવાથી સ્ટાર્ટ થયું છે, પણ અનેક મંડળીઓ માં આ જ વહીવટ આવી રીતે થતો આવતો હોય અને આમાં બોર્ડ ઓફ ડિરેક્ટર અને એના અધિકારી, એટલે જે અધિકારીઓ જે છે જવાબદાર અધિકારીઓ, આ બધા જ આની અંદર સીધી ને આડકતરી રીતે અંદર સંડોવેલા હોવા જોઈએ. કેમ કે જે રીતે ગઈકાલે આ પ્રેસ સમક્ષ એ લોકો જે નિવેદન કરતા હતા એ બે જવાબદારીપૂર્વક અને હાસ્યાસ્પદ નિવેદન કરતા હતા. એટલે 100% આટલી ઉતાવળ કરવાની એ લોકોને કોઈ જરૂર નથી લાગતી અને આ લોકો જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ સ્ટેટમેન્ટના આધારે હું એવું કહું છું કે 100% એમનીથી જ આ છેડો છે કે એમના સુધી પહોંચશે. ઓકે, કેતનભાઈ, ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ડેરીનું આખું કૌભાંડ સામે આવ્યું છે. 5 થી 6 એવા લોકો કે જેમના નિવેદનો પણ લેવામાં આવ્યા છે, કદાચ એમને ખબર પણ નથી કે એમના ખાતામાં આટલા ટ્રાન્ઝેક્શન થાય છે, એક સાથે આટલી રકમો મૂકવામાં આવે છે, એ સાથે ઉપાડવામાં પણ આવે છે. એટલે પશુધન છે કે કેમ, એ KYC ને લઈને પણ અહીંયા વાત થાય છે. એટલે અનેક મહત્વની વાતો કે જેના પર ગહન ચેકિંગ થવું ખૂબ વધારે આવશ્યક છે. જો કે એ તો તપાસનો વિષય છે.